આજ તો મારે કઠોળ ભરવાના ડબલાને ધોવાના છે, ધૂળ ધૂળ થઈ ગયા છે, તો હાથ ફેરો મારી દેવી. પણ આપણે એકલા કામ કરવાનું છે? ના રે ના, અમારા નાના પાટેકર છે ને હારો હાર કરાવે. પછી ચોકડીમાં જ બેઠી રહી બપોર સુધી. ગોદડા ધોવાના હતા અને ઈ પાછા 4. વળી પાછું કચરા પોતા અને આ બધા કામ પૂરા કર્યા ને તો હું તો થઈ ગઈ પાણી પાણી. એમ પણ આપણી ડેન્ટિંગ પેન્ટિંગ થઈ ગઈ એમ જ હોય ને. અને અમે જો નવું કુકર લાવ્યા સીવી. હા, નકરું કુકર નહીં, કુકર જેવડું એક તરબૂચ પણ લાવ્યા સીવી. આના કટકા કરી ફ્રીજમાં મૂકી દઉં, સાંજે રાજને ખવડાવવાનું છે તાઢું તાઢું. નવા કુકરની ખુશીમાં કાંઈક પાર્ટી, અને ઈ પાર્ટીમાં બટેટા ભૂંગળા. સીટી થાય ને ત્યાં સુધી આપણે ગુંદી ગાંઠિયા ખાવાના છે. ગુંદી ગાંઠિયા ખાવાની મજા. પછી ખાવાનું રેડી કર્યું, બરફવાળી મીઠી મીઠી છાશ, બટેટા ભૂંગળા, તરબૂચ, ગુંદી ગાંઠિયા, બસ આટલું જ. આજ કમેન્ટમાં કહેજો તમને કેમ લાગે, આ કેટલાનું આવ્યું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.